તો વધુ એક ફિલ્મ વિવાદમાં આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। મહારાજ ફિલ્મને લઈને વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો। ગુજરાત હાઈકોર્ટે વચગાળાના મનાઈ હુકમ આપ્યો છે। પ્રાથમિક સુનાવણી બાદ મનાઈ હુકમ રિલીઝ સામે આપવામાં આવ્યો। મહારાજ રિલીઝ કરવા સામે વચગાળાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો છે। કાલથી ઓનલાઈન પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી ફિલ્મ। વૈષ્ણવ સંપ્રદાય અંગેની વિવાદિત ટિપ્પણીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડતી હોવાનો પણ દાવો કરાયો છે। વિવાદને લઈને હાઈકોર્ટમાં અર્જન્ટ પિટિશન કરવામાં આવી છે। વલ્લભાચાર્યજીના અનુયાયીઓએ પિટિશન કરી છે। અભિનેતા આમિર ખાનના પુત્રએ કર્યો છે અભિનય। આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મને લઈને વિવાદ છે। ફિલ્મ મહારાજની વાર્તા વૈષ્ણવ સંપ્રદાયના રિવાજોની સામે પડનારા પત્રકાર કરસનદાસ મૂળજીના જીવન પર આધારિત હોવાનું કહેવાય રહ્યું છે। 1862ના મહારાજા માનહાનિ કેસની કહાની સાથે જોડાયેલી આ ફિલ્મમાં એક પત્રકાર અને એક તાકતવર વ્યક્તિ વચ્ચેની કાયદાકીય લડાઈ બતાવવામાં આવી છે। દાવો હતો કે એક યુવતી પર વૈષ્ણવ સંપ્રદાયના મહારાજે બળાત્કાર કર્યો હતો અને યુવતીને ન્યાય અપાવવા માટે કરસન મૂળજીએ પોતાના ન્યૂઝપેપર સત્યપ્રકાશમાં લખ્યું હતું। પછી એ વાત કોર્ટમાં પહોંચી હતી અને કોર્ટમાં જંગ શરૂ થયો હતો। જોકે હવે આ ફિલ્મમાં દર્શાવાયેલા કેટલાક મુદ્દાઓને લઈને વિવાદ વધુ વકર્યો છે। મહારાજ ફિલ્મમાં અભિનેતા તરીકે આમિર ખાનનો પુત્ર જુનૈદ છે। ઉપરાંત ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ પી મલ્હોત્રા છે, જેઓ તેમની ફિલ્મો વીઆર ફેમિલી અને હિચકી માટે જાણીતા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, આ મહારાજા ફિલ્મનો જે વિવાદ છે, મહારાજ ફિલ્મનો વિવાદ એ અત્યારે હાઈકોર્ટમાં પહોંચી ગયો છે। શું વધુ વિગતો મળી રહી છે? આવતીકાલે જે નેટફ્લિક્સ પર એક આમિર ખાનના પુત્ર જુનૈદની જે મૂવી છે મહારાજ તે રિલીઝ થવાની છે। પહેલા વિવાદ છે તે થયો છે ને વિવાદ હવે હાઈકોર્ટ પહોંચ્યો છે। વૈષ્ણવ સંપ્રદાયના કેટલીક વિવાદિત ટિપ્પણીઓ છે અને હિન્દુ સમુદાય છે એની લાગણીઓને ઠેસ પહોંચાડતી હોય એ પ્રકારની એક અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ સુનાવણી માંગવામાં આવી હતી। ત્યારે આજે પ્રાથમિક સુનાવણી ફિલ્મની રિલીઝ ઉપર જે ફિલ્મ છે મારા તે નહીં થઈ ત્યારે સંપ્રદાય અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા એ પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની અને હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચી એ પ્રકારના કેટલાક જે સીન છે તે છે જેને લઈ અને તેમની લાગણી છે તે દુભાઈ રહી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટે હાલ પૂરતું વચગાળાનો મનાઈ હુકમ છે તે ફરમાવ્યો છે। બિલકુલ જયેશ, આભાર વિગતો આપવા માટે।